આજો આવા સસરા કોને મળે જો સાઈન કરીને ઘણા કામ એવા કરું કે લોકો બીજી વાર આપે જ દે મને ગમે નહીં. જો ગાઈઝ અહીંયા હર્ષિલનું ફાઇનલી બધું પેકિંગ થઈ રહ્યું છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ વ્લોગમાં વેલકમ છે. કેમ છો બધા? આઈ હોપ બધા મોજમાં હશો. સો આજે છે તારીખ 14 માર્ચ અને હર્ષિલની કાલે ફ્લાઇટ છે. સો આજે આપણે કહી શકીએ કે આજે લાસ્ટ ડે છે. અત્યારે આજે અમદાવાદમાં હર્ષિલનો અને કાલે સવારે 6 વાગે ફ્લાય કરી જશે લંડન માટે. અને અહીંયા નવા વહુરાણી બેઠા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને જો અહીંયા અમારું હજી પપ્પાએ કાઢ્યું નથી કારણ કે આખું જ છે આપણે તો કાઢશું હમણાં. હવે શુભ વિવાહ તો કાઢવું પડશે ને મહેમાનો તો શું કેવું? ના તો ચાલે, એનો કઈ વાંધો ના આવે. દિરાવી આજે ફર્સ્ટ એની રસોઈ કરવાની છે. યસ. શું બનાવવાની છે? સૌથી પહેલા તો શીરો. લપસી હોય પણ મમ્મી કીધું કે શીરો ચાલે. ઓકે ચલો. સામા દિરાવીના લુકમાં શું ચેન્જ છે ને કેજો. મેરેજ પહેલા મેરેજ પછી. ઓકે બધા કહેતા હોય છે કે મેરેજ પછી લુક ચેન્જ થાય. કેજો કે શું ચેન્જ છે. અને મમ્મી અહીંયા બનાવી રહી છે મારા માટે નાસ્તો. ભોખરી બનાવી દે મમ્મી. ભોખરી પછી હું દિરાવી બનાવશે, હું જમી લઈશ. નહીં ચાલ ને ચા બનાવી દે ખાલી ચા. કાલ તાર નાનો છોકરો જતો રહેશે. મમ્મી કે ફ્લાઇટ કેન્સલ થાય તો હમણાં પાછો આવી જશે. ભણીને પાછો આવી જાય. આપણે કઈ એવું છે નહીં કે ફોરેન માં જઈને કમાય. પરિવાર ભેગા રે એટલું બહુ થઈ ગયું. શાંતિથી રહેવી. એ તો એના ઉપર છે, એના ઉપર ઈચ્છા, એને જેવી ઈચ્છા. રહેવું છે તો રહે ને ભણીને માસ્ટર કરીને વી આવશે. એને જયારે જવું ત્યારે આપણે એમ જ કીધું કે તારી ઈચ્છા, આવું તો એની ઈચ્છા. હર્ષિલ ને તો એવું જ છે દિરાવી કે ફ્લાઇટ કેન્સલ થાય થોડો વધારે રોકાઈ જાય. કારણ કે એની અહીંયા ઇન્ડિયાની ટ્રીપ અહીંયા અમારા લગ્નમાં કે આપણું ખબર જ ન પડી. એની જ રમત છે કે કેન્સલ થઈ જાય કે તો ડીલે થઈ જાય. હા એને હજી છે ને કે ઇન્ડિયા એવું હોય તો કેવું કે પેલું હોય ને બધું એક્સેપ્ટમેન્ટ. પણ મેરેજમાં એટલે મેરેજ માટે જ એવું હતું સ્પેશિયલ. ને બાકી એનું આવવાનું કઈ ચાન્સ એવું કઈ વિચારું જ નહોતું કે આવશે આટલું જલ્દી 6 મહિનામાં. પણ આપણે મેરેજ નક્કી થયા ને બધું થયું એટલે આવવાનું થયું એનું. અને આવ્યો અને 15 દિવસ એના એમાં વયા ગયા. કાલે ખાલી એના ફ્રેન્ડ સાથે ગયો હતો તો અત્યારે જીજસ એટલે સૂતો છે. આજે સુવા દીધો કારણ કે પછી કાલ સવારે વહેલું ઉઠીને પાછું એરપોર્ટ જવાનું છે. કારણ કે 8 વાગે સવારમાં ફ્લાઇટ છે અહીંયાથી દિલ્હી ને દિલ્હીથી પછી સીધી છે લંડન હિથ્રોની. એટલે સુવા દીધો છે, આરામ કરી લે મસ્ત. એટલે કાલ ફ્લાઇટમાં પછી એને પ્રોબ્લેમ ના આવે. બીકોઝ આ વોર જે સિચ્યુએશન ચાલુ છે ને ઈરાન ઇઝરાયલ ને બધી યુએસએ ની, સો એમાં કદાચ ફ્લાઇટ ડીલે થઈ શકે. એર ઇન્ડિયાની હર્ષિલ કેન્સલ નહીં થાય પણ ડીલે થઈ શકે. તો એરપોર્ટ પર કદાચ બેસવાનું વધારે આવે, લે ઓવર વધી જાય તો. અને બાપુ જો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મોજમાં? હા હવે મોજમાં જ હોય ને, હવે શું વાંધો. થાક ઉતરી ગયો લગ્નનો? ઉતરી ગયો, ધીમે ધીમે ઉતરી જાય 2 દિવસમાં. આ બધે ફોટા ક્યાં લગાવો તમે? જો દિરાવી એ ઉપરથી લઈ આવે. કાલે અમે ચોટાડ્યો ને, ચોટાડે. મેરેજ નું ટેન્શન નતું એ વયું ગયું. હવે ચલો અહીંયા આવી જાઓ. વહુની એન્ટ્રી કિચનમાં થઈ રહી છે. કામ કરવાનું. પેલી વાર પાણી ભરવા આવ્યા. એ આ બચી ગયો, સેજ રહી ગયો. અડધું તો ઉપર ના આટલું રહી ગયું. ચલો બેડા હારા હોય અત્યારના જમાના પણ છોકરી પ્રમાણે બેડા એવા નીકળ્યા. હવે તો આવડા હતા દિરેવી. આમાં એક બેડું નાખો તો એક કાંડાનું થઈ માં. હવે પૂરું. હવે રસોઈ બનાવો. હવે રસોઈ ચાલુ તમારી. રસોઈ બનાવો હવે. બેડા એવા છે જો કેટલું મસ્ત છે ને છે. મસ્ત. મોલ્લા વાળું. આની ચોઈસ બાકી એમ હોય. ચોઈસ અહીંયા જ છે. હવે શીરો બનાવો. હવે શું બનાવે? શીરો? શીરો. બીજું? શીરો ને બે રસોઈ. દાદા બતાવી દે કે Okay. ફરીને લાવી દાદા હમણાં. દાદા અમારા ઇસ્ત્રી કરે છે. દાદા ઇસ્ત્રી કરે છે. દાદા ગયા. જુઓ જો દાદા. દાદા ઓ દાદા જલ્દી જુઓ. પાછળ જુઓ. પાછળ પાછળ. ભરીને લાવી. હા બાટલામાં નાખ. પછી હવે પહેલી રસોઈ કરવાની ને હમણાં. શીરો બનાવો. શીરો દાદા બનાવે. શીરો હે ને? ઓકે. અને અમારા ઓલા સાહેબ હજી નથી ઉઠ્યા. ઉઠો તો પછી અડધી કલાક બેઠો અહીંયા પાછો ગયો કે ઉપર. એ કે 12 વાગે ઉઠે હવે. અહીંયા દિરાવી કાજુ ઉપર અત્યાચાર કરી રહી છે. અહીંયા બદામ છે ભાઈ તમે. બદામ છે? ઓકે સોરી, મારું ધ્યાન તારા પર હતું એટલે. દિરાવી બદામ પર અત્યાચાર કરી રહી છે જેવી રીતે મારા પર કરે છે. હા गाइस देखिए ये बन रहा है शीरा. फर्स्ट शीरा आफ्टर मैरिज. मैरिज પહેલા તો બહુ બધા બનાવી દીધા. ફર્સ્ટ રસોઈ. અને એના સાસુએ એને હેલ્પ કરે છે રસોઈ બનાવવામાં. કેલસી. આ મમ્મી એલચી ઉપર અત્યાચાર કરે છે જેવી પપ્પા ઉપર કરે જેવી રીતે. તને તેવું જ લાગે છે. એટલે બે સાસુઓ મળીને અત્યારે તો આટલા વર્ષ કાઢ્યા જ ના હોય. હા 30 વર્ષ નીકળ્યા ન હોત તો. એવું છે. એ તો પપ્પાને જ ખબર હતી. શીરો તો અમને ઘણી વાર ખવડાવી દીધો. એ જ કહું છું ને. પણ ફર્સ્ટ શીરો આફ્ટર મેરેજ પછીનો પહેલો શીરો. આમાં સ્વાદ અલગ જ હોય ત્યાં. સ્વાદ અલગ હોવો જ જોઈએ. હોય જ. ભલે ખરાબ નીકળે. ચાખીને ઓનેસ્ટ ઓપિનિયન આપી દેજો. લે. લાઈટ ગઈ જો. દાદાએ ઓલું ઇસ્ત્રી બહુ ઓય, ગરમ વધારે કરી ગરમ છે. થઈ ગઈ હશે. એવું છે દાદુ. સ્વિચ બંધ કરી.
दद्दू इस्त्री ज्यादा गर्म हो गई क्या હા બેના કાંઈ ગરમ નથી नहीं थी गई ના તો સ્વિચ પડી ગઈ લાગે છે ગાઈઝ એના મસ્ત મસ્ત બધી રીલ્સ મૂકી છે મેં મહેંદીની દીરાવીને મેં એન્ટ્રી કરીને સરપ્રાઈઝ આપી હતી એ વ્લોગમાં નથી રીલ છે એની સો રીલ ના જોઈ હોય તો ઇન્સ્ટાગ્રામ પર જોઈ આવજો અને મારું આઉટફિટ ચેક કરો ગાઈઝ જો કેવું લાગે મસ્ત ને चेहरा छुपा के रखना इट्स नॉट माय कप ऑफ टी के It's not my cup of tea. It's not my type. हर्षी लूट गया कितने बजे आया था कल તો તારું ટ્રીમર ક્યાં सुबह 6 बजे मेरा ट्रिमर मेरे बाथरूम में है जा लेके आ बॉडी देखो बॉडी ये किधर जा रहे हैं नहाने जा रहे हैं आओ શીરો ખાવા બેવાનું ચાલુ શીરો. કર્યું. અમારે ઉઠાવતો નહીં આ તો ઉઠાઈને ખાવા માંડ્યો ચૂપો જ ખાતો નહીં બહાર અપાવું છે ટી શર્ટ પહેર ફ્રી ના આવ્યો નથી આ જો અરે હર્ષલ ચલ ને યાર બહુ બોળું કરાવે ભલે એમને એમ ખાઈ લે શીરો સુંદરી કામ નહીં ખવાય હવે કાઢ નહીં આણે કીધું ਸੀ પે તમારી લાજ કાઢે પપ્પા તો લાજ આવી ને પેલા તો આવી હોય હા હોય બસ કઈ દેખાતું નહીં અંદરથી દાદા પહેલી રસોઈ મારી એમ કે નહોતી ફર્સ્ટ ક્લાસ મસ્ત ને હા બસ એમ શીરામાં નંબર 1 નંબર કાંઈ કેવું છે બહુ મસ્ત ખરેખર કેવું પડ્યો દિરાવી બહુ મસ્ત ચુમ્મેશ્વરી બહુ મસ્ત બનાવી બહુ મસ્ત બહુ મસ્ત બહુ મસ્ત બહુ મસ્ત બહુ મસ્ત તારી પેલી લાઈક થેન્ક યુ દીરાવીને તારું નહીં લાવો લાવો જય શ્રી કૃષ્ણ લાવો કવર આશીર્વાદ આ મોટું કવર જ જય છે શ્રી કૃષ્ણ દાદા કવર લાવો મારો આટલા કવર ક્યાં એમને આપી દો તો ચાલશે મસ્તી કરું છું હા જય શ્રી કૃષ્ણ ત્યાંથી ये लो ऐसा મને કોને આયો બધો મારો મસ્ત કેવું છે મસ્ત ખાંડ ઓછી નાખી. ખાઈ ગઈ કાંઈ ના નથી. રાઈટ છે રેડી છે માપનો જ છે દીરાવી માપનો. ગળો નહીં આવે સુંદરી હવે કાઢ પસંદથી મસ્ત છે એવું નહીં તો વિડિયો ચાલુ એટલે હા મસ્ત છે હા જો તો જ ખાલી દીધી ને બાટલો તોય મને તો ખાંડ ઓછી લાગી શીરો તો બની ગયો अब क्या बना रहे हो आप સંભારો संभारो छेनो કાંદા અને કેરીનો कांदा અને કાચી केरी नो केरी। ओके ये पंखा भाई बंद हो जा दिरावी जो बना रही है उसकी आवाज नहीं आ रही है નાખી દો મમ્મી હમણાં मम्मी આ તારો પંખો બંધ કેમ નથી થતો मम्मी નું જ બાની પંખો है ना मम्मी ये बंद क्यों नहीं हो रहा है आपका पंखा બસ આ કેરી નો છે કાચી કેરી અને કાંદા. મારો ફેવરિટ તારો ફેવરિટ બનાવ્યો હે ને મમ્મી દીરાવી દિરાવી મારો ફેવરિટ સંભારો હું રોટલી યાર ખાતો ખબર છે યાદ છે હું ટિફિનમાં લઈ જતો હે મને ખબર હે મને ખબર છે તને ખબર છે તને કેવી રીતે ખબર કીધું તું મને સેવી ને મમ્મી તો નથી આયા તું હતી કીધું તું ને પણ તું મને. ક્યાં હતી ત્યારે અરે રે ને બળી તું જશે ક્યાં હતી સાચીઓ મસ્ત બનાવ્યો છે હે ને એની જેવો જ બનાવ્યો એની જેવો જ સાથીઓ એની જેવો એટલે એટલે કેવો દીરાવી તો શું મેં કીધું કે તો એની જેવો એટલે બોલતો કેવી રીતે મેં મસ્ત. કીધું? સુંદર અતિ સુંદર એની જેવો સુંદર આ આજ તો ખુલી નહીં હમાય આજ તો તારી બધી રસોઈ કરી નાખશે તારે બનાવી છે જ ને પેલી એની રસોઈ એટલે પેલી રસોઈ એટલે એ જે અત્યાર સુધી કરતી હતી એ કહું છું એમ આમ થાય એવું બધું હું જ બનાવું છું હા, ખાલી રીંગણા ને તુરિયા ને એવું બધું ના બને બાકી બધું બને હવે તો રીંગણાઈ મળશે ખાવા હા હા સંભારો બની ગયો છે મસ્ત હા છોકરી વાહ
આ છોકરી જેને કોઈથી સાંભળ્યું નહોતું આનું બનાવવા માંડી. કાચો નહોતો આવડતો પછી એને ખબર કાચા નહોતી કે ટામેટાનું દુનિયામાં બધું શીખી ગઈ. એને એ નહોતી ખબર કે દુનિયામાં આવી રીતે કેરીનો કાચી કેરીનો કંઈક સંભાર નામની વસ્તુઓ બી હોય. ટેસ્ટ શું છે એ મેં શીખવાડી. એ ચાલ સુરતની છોકરીને ખાવાનું ટેસ્ટ તું શીખવાડ. હવે બધા શું કહે છે જો મારા મમ્મીજી પપ્પા જોતા હશે ને તે લોકો કહેતા હશે કે આ જમવાય કાઢ્યા તો બહુ ફૂલાઈ ગયા. એમ નહીં હવે બધા શું કહે કે તમે હવે હાહુ રેસીપી મોકલો હવે. હા ગાઈઝ દીપ દેરાવી નહીં શું નામ હતું? દિરાવી શિલ્પા દેરાવી શિલ્પાની રસોઈ વિડીયો તો ભાઈ તમે લોકો ભૂલી જાઓ કે આવશે. આવશે, હું તો આવશે. શૂટ કરીને બધા પડ્યા છે જોઈ તમે કીધું તો હવે એડિટ થશે જો ફાઇનલ. આ બુટી જો તું બુટી જો એની જોઈ મેસિંગની બુટી ક્યાં છે? વાહ વાહ ત્યાં પાવ છે એ શૂટ થઈને 2030 માં આવશે. ઓકે યાદ રાખજો. ના 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 યાદ રાખજો. જલ્દી આવશે આવી ગયું ને તો આપણે જશું દુબઈ. दुबई में तो अभी वॉर बम गिरा रहे हैं ये लोग सारे. क्या पहुंची तुम्हारी रोटली? રોટલી બસ જો પતવા આવી. હવે આપણે બે બાકી અને મમ્મીને બાકી. આપણે ત્રણ બેસવાનું એમ ને? બે ત્રણ બેસી ગયા. દાદા હર્ષિલ પપ્પા મમ્મીને બેસી એમને ગયા છે. બેસાડી દીધા છે કે તમે ઘી લગાવતી જાઉં ઘી લગાવતા જાય છે ને આપતા જાય છે હું રીતે કરી આપતી જો જાઉં છું. ગરમા ગરમ રોટલી હો. હવે ફૂલાઈ દો ફૂલાઈ ને. પપ્પા તો કોરી જ ખાય હે? પપ્પા ઘી વાળી ખાતા જ નહીં. જોજે હમણાં. હા હા વાહ. પપ્પાને પૂછતો હે મમ્મી? કેટલી ખાધી? રોટલી બનાવવા એક્સપર્ટ થઈ ગયા અરે. પપ્પાને પૂછતો કેટલી રોટલી આજ ખાઈ ગયા પપ્પા કેટલી રોટલી ખાઈ ગયા? એવું ના પાંચ. પૂછાય. ઓકે ના પૂછાય. કેમ ગરમા ગરમ જો નહીં? મમ્મી એવું અહીંયા. એમ પૂછાય કેટલું કેવી લાગી રોટલી એમ મમ્મી જો બનાવે ગરમા છે. ગરમ રોટલીમાં ઘી નાખીને જો આપે છે. મારા કુંવરને ખવડાવશે એનો કુંવર કાલ તો જતો રહેશે કુંવર. એટલે આજ ખવડાવી દઉં ને રોટલી. હે કુંવર રહેશે. કુંવર કુંવર શીરો સાખ્યો કે નહીં ને ભાભીને હાથનો? કેવો છે? તો તાર નેક દેવી પડે હું દેવું પડે નેક એટલે રૂપિયા એવું હોય દે સોના ચાંદીના દેરે આપે બધું આપવું એ તો પાઉન્ડ આપશે. પાઉન્ડ દે હર્ષિલ. ઘરમાં બને પડ્યા પાકેટ હમણાં આપી. આ પહેલી હર્ષિલ આ પહેલી રસોઈ મારી હોય ને એને તારે મને નહીં આપવું. ઘરમાં બને તઈ આપશે કા નહીં કે 5 પાઉન્ડ છે એટલે 500 થઈ જાય હાલે આપી દેજા પાઉન્ડ આપી દે. કેવી રસોઈ હતી? કઈ ફરક લગન પેલા લગન પછી રસોઈમાં? સારી બહુ આ કઈ ડિલેવરી બનાવ્યું હતું હા મીઠા બસ, છે હો. એ બધાયમાં. મસ્ત. બસ દિરાવે ગ્લાસ ભર બે ત્રણ રોટલી ખાઈ ગયો ઓહો વાહ એક દાદા. ખાવ 3 ખાઈ ગયા છે એક એક્સ્ટ્રા. એક extra. હર્ષિલ તો હવે કાલે તમારી ફ્લાઇટ છે શું કેવું છે તમારે જવું છે કે નથી જવું? પપ્પાએ મીટિંગ તો કરી નહીં એટલે જવું પડશે હવે ને. અભી હર્ષિલ આएगा માસ્ટર ઓકે પછી હર્ષિલના બનાવવાના બાયોડેટા એમાં લખવાનું હર્ષિલ MBA ફ્રોમ UK. MBA કે MSc? Computer science. MBA ને ભાઈ MSc ને પણ એક હા. વસ્તુ સગાઈ કરવાની છે અમારે. એટલે બાયોડેટા બનાવું છું ના હો અત્યારે કાંઈ નું એમ નહીં અત્યારે નહીં કહેતો ફોન આવવા મળશે મારે પણ અત્યારે થોડું સ્ટડી પછી એનું પૂરું થાય પછી. ભણવાનું પૂરું થઈ જાય પછી તો હર્ષિલ તમે જતા રહેશો તો મારું ડીગલો પાછું મારા પર આવી જશે. ઇતના બહુત લોડ જ્યાદા મેરે પે એમાં નહીં દિરાવી શોધી દે દેરાણી જોવા દિરાવીને મોકલી હોય તો દેરાણી જવા દિરાવીને જ મોકલવાની જેઠાણી. હા હે દિરાવી મોટી થઈ ગઈ છે વધારે. તું જોવા જઈશ થઈ ગઈ છે. કોણ મોટી થઈ ગઈ છે? ત્યાં તો વધારે થોડી મોટી થઈ ગઈ છે. ના ના કાંઈ મોટી નથી થવાની તો આવડી નવડી રહેવાની છે. એય, દિરાવી. જાડી થઈ ગઈ હશે. દિરાવી હમણાં તો જેઠાણી થઈ જાય જેઠાણી પત્તા તરતા જ જાય હા. પણ હર્ષિલની ઘરવાળી તું જોવા જાય એને ખાસ તું તો ગોતે હું નક્કી કરીશ હવે. એટલે ભાઈ જેને બી બાયોડેટા મોકલવો હોય ને એટલે જ્યારે બી ટાઈમ આવે ને રાઈટ ટાઈમ એ વખતે બધા મારો કોન્ટેક્ટ કરજો. એક વર્ષ પછી ચાલો બાય બાય. સગાઈ કેમ કે કરવાની. બેઝિકલી તો હર્ષિલ જ લાઈફ એની સાથે સ્પેન્ડ કરવાની તો એને ગમવી જોઈએ એને મેળ આવે એટલે પછી આપણે ઓકે હવે. ओके जोड़े रही જોઈએ પણ હા. बराबर ना. દોઢ વર્ષની વાર તારથી. फिर वो बोले कि हमको आपके साथ नहीं फावेगा तो नहीं चलेगा. ભાભી ગોતવાની ને દેરાણી ગોતવાની આ हाँ બધી દેરાણીઓ નહીં લાવવાની હજી. એમ નહીં આમ એક ભાભી ગોતવાની નહોતા ને જઈની હા. हाँ અને सुंदरलाल ने सुंदरलाल को भी चाहिए ना अभी તો चाहिए चाहिए નહીં, એને બી વાર છે. इतना बड़ा बंगला बनाया है वो 3 लोग क्या करेंगे. गाइस जोरदार तो कोई है ना અડાતું જ નહીં એટલું ગરમ છે. ફૂલ ગરમી ફૂલ ગજબની છે. એસી કામ નહીં કરતું બોલો તો ખરા લગન ટાઈમે પૈદા હો નહીં તો ભાઈ ખબર નહીં શું થાત. ઓહ ગરમ તો જો આ બધું ઓગળી જાય એમ એવું લાગે છે. બહુ ગરમી છે આમાં તો હારા પ્લાસ્ટિક ઓગળી જાય. જો ગાડી બેઠો તો ગરમી દેખાય છે ભાઈ. અમદાવાદની ગરમી એટલે અલગ જ હોય. અમદાવાદની ગરમીમાં રહેવા માટે હિંમત ફૂલ જોઈએ ફૂલ. ચલો ગાઈઝ અત્યારે જઈએ છીએ હર્ષિલના થોડા કપડાં બધા લેવા છે તો ત્યાં કેમ કે આજે છે છેલ્લો દિવસ. હર્ષિલ મસ્ત ત્યાં તો ઠંડી હશે ને હર્ષિલ? ના ગરમી જ ચાલુ થઈ ગઈ છે. ગરમી તો ભાઈ ત્યાં એની યુકેની ગરમી તો ભાઈ અહીંયાની સહન થઈ જાય. યુકેની ગરમી સહન ન થાય. અહીંયા તો આપણે ઘરમાં એસી હોય. ઠંડી હોય તો સારું હોય, ગરમી જોઈને એમ થાય. ચાલો
બોલો બસ ચાની ચુસ્કી લઈ હર્ષિલભાઈ વાળા ચા પીવે. વોટરમેલન એના લોકો શરબત પીવે જ્યુસ અમે બંને ચા નહીં પીતા હોય. દાદાએ ચા પી લીધી આ દાદા પી લીધી હા પી લીધા. હવે આ લોકો જાય છે મંદિરે પગે લાગવા મેરેજ પીતા ને એટલે મંદિરે પગે લાગવા જવાનું હતું દર્શન કરવા હર્ષિલની જોડે લઈ જવાનું રેડી થઈ જાવ પછી જઈ આવો ઊંઘ આવે છે એને. ઉઈ જાય છે વહેલો આજે આ ઊંઘની આજે ઉઠો આજે. તો આગળ કહેશ ને ઊંઘ આવે છે ઉઠાડ્યો મેં બે નો રહેવું. તો હમણાં કહેતો હતો ને ઊંઘ આવે છે ઉઠો એમ. સવારે તો 11-12 વાગે તો ઉઠ્યો હતો કે મોડો તો ઉઠે મોડો. સવાર 6 વાગે આવ્યો હતો તરત ઊંઘ નો આવે ને પણ. ઓકે તો ચાલો ચલો તો અહીંયા મારી યુકે જવાની તૈયારી થઈ રહી છે તો અહીંયા બની રહ્યા છે મને યુકે લઈ જવા માટે આથેલા મરચાં અને અહીંયા થઈ રહી છે ગોટાળાની તૈયારી આમાં ભરું છું પેકિંગ કરાઈ આવે ને પછી આ ઈ તો પપ્પા કરાય છે ને પેકિંગ આમ જો તાર કેરી ને મકાઈ ને. મકાઈ તો નથી લઈ જવાની કેમ મકાઈને ઓલી મળે છે અમેરિકન દેશી મળી હોત ને તો એ લઈ એસી જવાની અહીં નો મળે સુરત મળે તો અમારે આ પપ્પા ચપ્પા લઈને બેઠા છે. અમે સેવડો બનાવી નાખશું કાઢી રહી લઈ લો મકાઈ નો નો લઈ નહીં લઈ જા તું બધી મને નહીં ભાવે છે. દીપ મારે નથી ખાવું છે તું મેગી કરીને ખાઈ દેજે ચાલો તો બન્યા રહો બ્લોગમાં ચલો ગાઈસ જો અહીંયા પ્રોગ્રામ શેનો છે હું ભૂલી ગયો બોલ ઉતારો. ગોટાળો અને આ જો આવા સસરા કોને મળે જો પાકશાળી હોય ને મુજે મુજે મદદ કરાવે છે અમને બંનેને. તો કેવી હેલ્પ કરાવે છો તારાય સસરા બહુ મસ્ત છે હા અને હું કહેતો હતો દિલાવી હા અમે બહુ દાંત હું કહેતો તે ઓલો કીધું ને સુનો આગળ તો બોલ. પરેશભાઈ કેમ બહુ હસવું એ તો આવ્યું જે હસતા હતા બાપ રે ઓય કેમ જોતી. પરેશભાઈ ઈ જ કહેતા હતા બહુ હસવું એ તો આવ્યું ગાઈસ છે ને આ જેટલા લોકો છે ને બધા એમ કહેતો હતો કે દીપભાઈ તમે ડાન્સના પૂરા વિડીયો મૂકો પણ પૂરા વિડીયો છે ને અમારી પાસે પણ નથી હજુ આ તો કેવું અમારે બ્લોગની ક્લિપ જે રવિ લેતો હતો ને એ બધી ક્લિપ્સ જ છે બધા ફ્રેન્ડ્સ લેતા હતા એ બધી ક્લિપ એડ કરી છે સો આવશે ને એટલે પાક્કું મૂકશું. યસ પૂરેપૂરો ડાન્સ તમને જોવા મળશે 100%. અમે ભલે થોડા ખરાબ ડાન્સ કર્યા હોય ખરાબ તો ખબર નહીં કેવા કર્યા અમને નહીં ખબર ટેસ્ટ પર હતા હે ને અમે તો મોજમાં કર્યા છે. પણ ઢાંસુ કર્યા જે બી કર્યા ઢાંસુ મસ્ત હતા અને અહીંયા ચીઝ ગોટાળો બની ગયો છે હર્ષિલનો બધાની એવી કમેન્ટ હતી લાઈક મેં જોઈ હા. 2-3 જણની તો તમારે જોઈ. કરાઈ હા. આલો. કે મેં એવી કઈ સ્પીચ આપીને મેં કયો ડાન્સ કેવું ખબર કર્યું. રહી? Yes. તળિયુંમાં દીસ ઇમોશનલ થઈ ગયો હતો અને દિરાબી એક સરપ્રાઈઝ આપી ને એમાં તો ગાઈઝ છે ને જેટલા ઓડિયન્સ હતા ને રિલેટિવ્સ બધા ઓલમોસ્ટ બધા ઇમોશનલ થઈ ગયા હતા એવું પણ બહુ બધાય વખત. એટલે દિરાવીની સરપ્રાઈઝ તો એક ગજબની એવી હતી સેમ સરપ્રાઈઝ મારી બી હતી પણ કેવું કે પણ અમારા મને ખબર નહોતી. નથી ખબર અને અમારી બેની સરપ્રાઈઝ મેચ થઈ ગઈ હતી હવે શું હશે એ ઓલમોસ્ટ ઘણા સરપ્રાઈઝ બધા મેચ થઈ ગઈ એટલે તો આપણે 34 એમ નહીં. 36 માંથી 34 ગુણ મળે છે. આજ કોકે કોમેન્ટય મારી છે દિરાવી. કે દીપભાઈ કેમ ભાઈ. રોતા હતા એમ. યસ હા? હા કોકે કોમેન્ટ મારી છે દીપભાઈ કેમ રોતા હતા આ દિરાવીએ કંઈક બોલી હતી મને બહુ સમજાય નહીં ઇંગ્લિશ બોલી હતી પણ દીપ વિશે હું બોલી નહીં ખબર ટ્રાન્સલેટ કરીને એ કહી એમ બોલી હતી કે હું પેલા હતી ગબા જેવી ઓય, તમારા સાચું લાઈફમાં બોલ. આવ્યો સાચું તો બોલ, હું સાચું છે ને બોલ. એકદમ ખુદના વખાણ સુધરી ના ગઈ તો થેન્ક યુ સો મચ દીપ ફોર કમિંગ ઇનટુ માય લાઈફ અને એટલે પછી હું ભાવુક થઈ ગયો કે તો મને જ ખબર કે હું મેં કેટલું બધું સહન કર્યું છે અને એ બધું આમ સાંભળીને મારાથી રવાઈ ગયું સાચું બોલ, રોવાઈ સાચું. ગયું જો આ શબ્દો જો આ મમ્મીને ખબર ના પડે તું કઈ બી બોલીશ. મને ખબર હોય ભાઈ ભલે બોલતો આપણે બોલવા દેવાય એવા માણસ મેં કેવું ટીચર લાગે છે ચશ્મા પહેરી જતો કેવું લાગે છે કે મમ્મી ટ્રાન્સલેટ કરીને હવે સાચું વસ્તુ હોય. એને મારા વખાણ કર્યા હતા ઇન શોર્ટ મમ્મી કઈ વખાણ નતો કર્યા તારા. તો હું કર્યું હતું આ ખુદના વખાણ જ ઉચ્ચાર આવે. પપ્પા મેં સ્પીચ આપી હતી તમે સાંભળી હતી ગીત માટે. આવું કામ લઈ આવ્યા રેવા દે ના પાડે છે. ઈ ભલે ના પાડે તો એની જીજાઓ તો- લઈ જાય અરે આ બધા મકાઈ ત્યાં મળે એમ કીધું કિશને ખોટો વજન નથી લઈ સેમ મકાઈ ત્યાં મળે એ નમતી મકાઈ નથી ભાવતી તને ભાવે છે. પપ્પાને ખબર હશે પપ્પાને પૂછ. આલે આ દે તાર પપ્પાને મરચાં. હર્ષિલના રાયતા મરચા જઈ રહ્યા છે પેકિંગ કરાવી લંડન જઈ રહ્યા છે મકાઈ જવાની હતી પણ મકાઈના નસીબ ફૂટેલા કે મકાઈ રહી જાય કોઈ તારી જેટલું આનમાં તૈયારી નથી કરવાની હે ને? તારે થેપલા લસણની ચટણી મરચા બધું તાર કરવાનું Because મારે ભાખરી. હું રહેતો ને ત્યાં હું જમવાનું ખુદ જાતે બનાવતો અમે બધા બોયઝ હતા તો અમારે જમવાનું ખુદ બનાવતા હર્ષિલને કેવું છે કે મારા ફ્રેન્ડ છે ને એ કપલ સાથે રહે છે તો એનું જમવાનું બધું ત્યાં ઓલરેડી સેટ બની છે જાય છે બધું એટલે આઈની જેવું. હું તો એમ કહી શકું કે અહીંયા જે અમે ખાઈએ છીએ ને એવું સેમ ટુ સેમ ત્યાં જમે છે એટલે એને કોઈ ટેન્શન નથી અને હું તો મારે તો કેવું હતું કે મારે તો સવારમાં રાતે ઘર જતો ને તો વિચારવાનું કે આજે હું શું ખાઈશ. કરીશ જમવાનું એમ એવું બધું અમારે હતું એટલે અહીંયાથી હું થેપલા લઈ જતો કે થેપલા લઈ જાઉં ને તો તો થોડાક અઠવાડિયું 10 દિવસ દિવસ શાંતિ કે હાલો બનાવો જમવાનું નહીં. કઈ ટેન્શન નહીં બાકી જોબ થી થાકી વાગીને આવતા હોય ને મેં પછી રાતે વિચારવાનું શું કરીએ અને મારે જેના કરતા બી વર્સ્ટ કન્ડિશન હતી. કાંઈ નહીં જેટલું તમે કષ્ટ ભોગવું હોય એટલું સુખ આવશે તમારે યસ સ્ટ્રગલ લાઈફમાં સ્ટ્રગલ ઇઝ રિયલ ગાઈઝ બે. સ્ટ્રગલ જેટલું Guys, કર્યું હું તો છે ખાતી પણ નહીં. એવો બી ટાઈમ બી નતો બનાવવાનો ટાઈમ પણ નતો અને એ પેલી મનાઈ ટાઈમ ગઈ. અલગ સિચ્યુએશન હતી બધી. આમનું અલગ જ ચાલે છે. એટલે આ
થઈ જાય. કેમ કે ફ્રેન્ડ્સ ના હોય, રિલેટિવ ના હોય, કોઈ નોન ના હોય તો કઈ ખબર જ ના પડતી. બધું બહુ નવું લાગતું અલગ કન્ટ્રી. કઈ લાવવાનું હોય ક્યાં દીધા કઈ નહીં, ચાલો ગાઈઝ. ના સો કઈ નહીં લાવવું. અહીંયા અર્ધભાઈ આવ્યા છે ઘરે, આવી રહ્યા છો. કાલે જાય છે હર્ષિલ. તો અર્થ અમારો રોતો હતો, જબરો રોયો. આ ટી શર્ટ ભીનું થઈ ગયું હતું પણ હવે સુકાઈ ગયા એના આંસુથી. ખભે નાખીને દોડતો હતો. મેં હર્ષિલ લે દિલાવી બની ગયું. નહીં જો કેટલી વાર લાગશે? જો મને જલ્દી તો इसमें तो सब आँख बलता है ऐसा सब डाला है तुमने. તો જે એમાં જતું એ જ જાય ને એનો વગર ટેસ્ટ કેમ આવે? હા. આદુ લસણ મરચા કાંદા ટમેટા બેઝિક છે. ओके नाशनी चटनी है. ચટણી નથી, પાલક છે, પાલકની ક્રશ કરેલી છે. ओके બહુ સ્પાઇસી ના કરતી હો. ટોક ટુ પાપા એને સ્પાઇસી કીધું છે. હા પપ્પા કીધું નથી પણ એ ખાય છે ને. ક્યાં ગયા? હે પપ્પા તમે સ્પાઇસી બનાવવાનું કીધું દિલાવી. લીંબુ ઉડાડ્યા છે જો અહીંયા. આ સરખા મસ્ત. બોસ હુકુમ का एक का બોસ બોસ બોસ. એ ફાઇનલ હર્ષિલ કિચન માં આવ્યો. પીઝા ભાઈ તું ત્યાં બનાવજે. હે હર્ષિલ કિચન માં આવ્યો દિલાવી. ધીરાવી આ ભાવે તને જોતો સાહેબ તો આમ અત્યારે હારું લઈને ધીરાવી હારું લઈને શું છે? મસ્ત લાગે. શું છે મખાના? ચાવલ દાળના. આ લાગે છે. હા તો મસ્ત લાગે. હારું ધીરાવી હારું અઢીસો તો પછી ભાવશે ને તો લઈ આવીશું. હવે મારે 500 નાખો. એને કાંઈ નહીં, 2 કિલો ખાય કોઈ એમ છોડ લે. તું 500 જ ખાઈ હશે. હાલ જલ્દી બનાવો, ભૂખ લાગી જાય ને. હા હર્ષિલ આ વખતે કિચન માં વાહ, હર્ષિલ વાહ. હે દિલાવી હર્ષિલ બદલાઈ ગયો, કિચન માં જ નહીં આવ્યો. ત્યાં છે ને હંમેશા હું કામ એવું કરું કે ભાઈ બીજી વાર આપે જ નહીં. આ જો ને vlog બધા. આ રૂવાંગી કિશન બ્લોગ જોતો સાંભળજો જો આ હું કરે છે ને. એટલે હું સાઈન કરીને ઘણા કામ એવા કરું કે લોકો બીજી વાર આપે જ દે. મને ગમે નહીં. તો તને વધારે કામ આપશે એ નહીં. લોકોને એમ લાગે કે આને આવડતું નહીં પણ હું એવું કામ કરું કે બીજી વાર મને કોઈ આપે નહીં. હવે ગયો તું આજે ઉપર બે ગઈ મમ્મી તૂટી જાય પ્લેટફોર્મ. તમારું વજન બે વસ્તુ માથી લખતું તો નથી તૂટે. કાંઈ નહીં હાલો કરો હાલો મારું કામ ફિનિશ કરું ચલો. અહીંયા હર્ષિલ જો છેલ્લે કામ કરી રહ્યો છે બધું. વાહ હર્ષિલ વાહ જવો બાકી આ બધું એને છીડ્યું એમ. પનીર એને કરી નાખ્યું, હવે ચીઝ કરે છે. આ પનીર છે. હવે ટુકડા ટુકડા નીરવ હર્ષિલ અહીંયા રહેતો હોત તો તને કેટલી હેલ્પ મળત હે. હેલ્પ કરતા અમે નવી વધારે આઈટમ બનાવત બે મળીને. હા, કાંઈ નહીં આપણે આવી જાય. કેમ કે ખાવાના વધારે પડતા અમે બે જ શોખીન. એટલે હું બનાવું તોય તમને લોકો ખાવાના નહીં ખાવાનું બનાવવાના શોખીન. ખાવાના બી શોખીન અને ખાવાનું બનાવવાના હા એ શોખીન. બી ખાવાની તમે શોખીન બે છે. નહોતા ને તો અમે કાંઈ ખાતા જ અમે નહીં. શાક રોટલા નથી હું તો ગમે ઈ. હું મમ્મી પૂછે હું ખાય હું કહું ગમે ઈ. ઈ કે જી હોય હાલે. તો હું સેવ ટમેટાનું શાક ને ભાખરી આ બે એવા કે જે ખાવા માટે દૂર જાય તો હર્ષિલ હવે તું એવી છોકરી ગોતજે હોય કે જે મારા જેવી હોય. હા, એટલે જેઠમાં વરસાદ એટલે થાય. જેઠ હો તો વરસાદ થાય. મને કઈ કંપની તો મળે ગામ બે બેસું મસ્ત સોફા ઉપર. કેવું છે? મહેનત કરશો. હર્ષિલિયા હો ને એવું જ હોય. એ કરતું તો એ ખાય જો આમાંથી ખાય છે હાલો. જો ધીરાવી ડાન્સ કરતા હતા ને તો તાર પપ્પાને મને ખેંચી પડતી હતી. પછી બાપુને બાપુજી કરતા હતા ને તો બાપુજીને ખેંચે. ઈ નો લે. એટલે અમે જેઠમાં વરખા હતા ને તાર પપ્પાને બાપુ કહેતા. એવું જ હોય. કઈ નહીં ગાઈસ ચાલો તો થોડા કલાકો બાકી રહ્યા છે પછી હર્ષિલ પાછો બેક ટુ રૂટીન એના. હર્ષિલ યુકે મજા આવે કે ફ્રેન્કલી કહેજે કે ઇન્ડિયા મજા આવે તને? કેટલી વાર એક ક્વેશ્ચન કરીશ? નહીં આ ક્વેશ્ચન હજી નથી પૂછ્યો હર્ષિલ કોઈ દિવસ આ ક્વેશ્ચન પૂછ્યો મેં કર્યો તને? જ છે. જો બધા લોકો ભલે એમ કહેતા કે યુકે જે બહાર રહેતા હોય અબ્રોડ વાળા કે આમાં યુકે મજા આવે, યુએસએ મજા આવે, કેનેડા મજા આવે, પણ અસલી મજા તો ઇન્ડિયામાં જ છે. એ લોકોનું દિલ જાણે છે કે મજા ઇન્ડિયામાં જ છે. એ લોકો ખાલી સારું લગાડવા આટું કે અહીંયા વધારે મજા આ મજા. અહીંયા 2 ઘડીની મજા છે, અહીંયા 24 ઘડી મજા આવે. જો ગાઈસ એવું નથી. કેવું હોય જેને કે એકલું ગમતું હોય ને ના એને ના ના ગમતું. એવી બી વાત નથી કે અમુક પછી કેવું ફાઇનાન્સનું બી જોવાનું હોય પણ જે લોકો સાચે જ જો તમે એક વસ્તુ વિચારી રહ્યા છો કે મારે બહાર જવું છે તો હું 100% છે ને કારણ કે હું તો કેટલા 5 વર્ષ જેવું રહ્યો છું બહાર બરાબર તો મને નહીં ખબર પણ એટલું હું ખબર છે કે ભાઈ મારાથી બેટર તો જાણતા હશે લોકો પણ હું તમને એક સાચું ગાઈડન્સ આપી શકું તો મારો નેક્સ્ટ બ્લોગ છે ને એ મિસ ના કર. નેક્સ્ટ બ્લોગ 1-2 દિવસમાં હું મૂકીશ પ્રોપર તમને કહીશ કોને જવું જોઈએ કોને ના જવું જોઈએ. સો એ બ્લોગ મિસ ના કરતા. પહેલા પણ મેં કીધેલું છે 3 વર્ષ પહેલા મેં બ્લોગ બનાવેલો હતો એ સિમિલર છે કાઇન્ડ ઓફ છે તે બી હું ટેક કરી દઈશ. સો તમને લોકોને બહુ હેલ્પ મળી રહેશે. બાકી ત્યાં બી સારું છે અહીંયા બી સારું છે પણ કેવું કે કન્ડિશન પર ડિપેન્ડ કરે એ બધી વસ્તુઓ છે. બાકી તમે કોઈ પણની મમ્મીને પૂછો ને તો એ માં તો ના જ પડે કારણ કે માં કોઈ દી એના દીકરાને દૂર ન જવા દે. પણ હર્ષિલનું જવાનું રીઝન અલગ હતું. એને એક ગ્રો થવું હતું ઘરમાં ને ઘરમાં છે ને એને લાગતું હતું કે હે ને મેં આપની શક્તિ નહીં દિખા પા રહા. ક્યારેય બહાર નથી, ક્યારેય રોજ નહોતો, કોઈ દિવસ ક્યાંય હોસ્ટેલમાં ક્યાંય રોજ નહોતો. અને મારે એવું હતું કે ત્યારે ફાઇનાન્સ વાઇઝ અમારે ઠીક નહોતું એટલે હું ફાઇનાન્સ માટે ગયો, પૈસા કમાવા માટે હા, એટલે ગયો હતો. એટલે કેવું કે કન્ડિશન વાઇઝ અલગ હોય તો હું તમને પ્રોપર એક્સપ્લેન કરીશ. નીરવનું રીઝન અલગ છે કે એને બહાર બીજી વસ્તુ બી હતી કે ભાઈ બહાર એને ભણવું હતું શું કરવું તારે હે મારું તો એ જ reason હતું. એ તે જ રીઝન કારણ કે એમ તો પૈસા વાળા છે કાંઈ વાંધો નથી તો શું હોય ને એને તો
સાચી વાત ને મમ્મી એના જેવું ઘર તો આપણે તો કેટલી વાર લાગશે એવું કાંઈ ન હોય કાંઈ ન હોય એવું આપણી જેવા જ છે હરખા જ છે આપણે બધા હરખા જ છીએ ને હરખા જ છીએ. પ્રેમની જેમ જ રહી છે બધું હરખું જ છે મને લાગે જ નહીં કે વેવાય છે વેવાય વેવાણ છે શું એવું છે તો લાગતું જ નથી મને કોઈ દિવસ લાગ્યું જ નથી કે અમારે વેવાય છે હા. અહીંયા આવ્યા હોય તો એમ ન થાય કે અમારે વેવાય છે તો હાલો હું પાણી ભરી દઉં ચા હા. બનાવી દઉં એને જાતે આવીને પી લે આ બનાવી. ઘરમાં કે સુરત હું ફ્રેન્કલી હું સુરત કહું જાઉં એવું નહીં કે તો રસોઈ કરવા. સાવ લાગે કહું કે સાવ લગડવા જ કહું છું પણ ફ્રેન્કલી તમે લોકો બ્લોગ જો તમને ખ્યાલ હશે કે અમદાવાદ ઘરમાં કે સુરત ઘરમાં કોઈને છે ને એકબીજા માટે એવો ડર છે જ નહીં કે મેં આ કરશું તો ખોટું લાગશે નહીં તો નોર્મલી એવું હોય કે અમે આમ કરી દઈશું તો ખોટું લાગી જશે તો આમ થઈ જશે તો પણ કેવું કે બિંદાસ રહીએ એ આવવાના હોય તો અમારે એવું કંઈ નહીં પ્રિપેરેશન કરી રાખીએ ને એવું બધું કંઈ જ નહીં હે ને? તૈયારી કરવી એવું સ્ટાર્ટિંગમાં કાંઈ કરતા મમ્મી લોકો હા. પછી used to થઈ જાય કે ના વ્યાતા આપણા એ બધું નોર્મલ જ બધું છે એટલે બધું નોર્મલ અને વસ્તુ સ્ટાર્ટિંગમાં પેલું લાગે ને વેવાય છે તો જો અને હું સુરત જાઉં તો નીતાથી બેન ન હોય તો હું રસોઈ જ કરવા મળું રસોડામાં એવું હા. કાંઈ નહીં. ત્યાંનું કિચન બધું ખબર છે બધી મને હા. ખબર પડી ગઈ હવે. એટલે આ એવું બધું એમ એવું બધું રાખવું પણ ના જોઈએ એવું કેવું આમ જ રહેવાનું હોય તો જ મજા પ્રેમની આવશે જેમ જ રહેવાનું તો જ ગમે વેવાય વેવાય ને એ જ ને ગાઈઝ નો નજર પ્લીઝ મીઠી નજર પણ નહીં હો હા. બસ ખાલી પ્રેમાન પ્રેમ યાદ આપજો. રાખજો. પ્રેમ બહુ આપતા રહ્યો પણ કેવું કે નજર કોઈ ન હું નહીં કહેતો લગાવતા ખરાબ નજર આપતા. પરિવારમાં. પણ કેવું બધાને મીઠી નજર પણ લાગી જાય લાગી તો જાય છે અમારે ઘણી વાર આવું છું બહુ વાર થાય કેવું કે બહુ બધું સારું હોય ને તો ઘરમાં એવું કંઈક થઈ જાય ને કે એમ લાગે કે નહીં કે અચાનક આવ શું થઈ ગયું તો તમે લોકો જોતા હોય ને તમને લાગતું હોય ને કે ઓહો આ ફેમિલી કેવું છે આમ છે તો પ્લીઝ અત્યારે ખાલી શું કરી દેજો એટલે નજર ઉતરી જાય ચાલો અને મોસ્ટલી છે ને તમે જોયું હશે કે કોઈ બી હશે મતલબ તમને માણસ હશે કે હવે લાઈવ કરીને મને નહીં બતાવ્યું અમે લાઈવ હા. કરીને બતાવ્યા લાઈવ કરીને અને એની પાછળ એપ્રિશિએટ બી કરો છો કે ના હા. તમે સારું કર્યું બટ સ્ટીલ મને એમ એક મનમાં હતું કે મેં કીધું અરે એની પાછળ તો જે હું દોડ્યો છું લાઈવ કરવા પાછળ કારણ કે લાઈવ કરવા પાછળ મેઇન રિસ્ક હતું આપણી ચેનલનું કારણ કે ઘણી વાર એવું થાય કે કોપીરાઇટ અમુક સોંગને એવા આવે ને કે તમારી ચેનલનું એક્સેસ તમને ના મળે આખી ઉડી જાય ચેનલ તમે વિડીયો કંઈ મૂકી જ ના શકો તો એ બધું મેં કેટલું દોડધામ કર્યું છે અને ત્યારે પછી ફાઇનલી છે ને અમુક વસ્તુઓ તો સોલ્યુશન ના મળ્યું પણ મેં કીધું ચાલો હવે ભગવાન ભરોસે જે થાય એ જોઈ લઈશું પણ સ્ટાર્ટિંગમાં થોડા ઇસ્યુ થયા 10-15 મિનિટની સ્ટાર્ટિંગમાં તો પ્રોબ્લેમ થયા હતા જાન પહોંચી ને તો હર્ષિલ તો 10 મિનિટ એમાં જ હતો લાઈવમાં જ કારણ કે કંઈક પ્રોબ્લેમ આવ્યા હતા સ્ટાર્ટિંગમાં પણ પછી બધું મસ્ત સ્મૂથલી ચાલ્યું અને કોપીરાઇટ આવ્યા છે પણ ચેનલને કંઈ વાંધો નથી આવ્યો તમે લોકો કેવો એન્જોય કર્યો છે ને લાઈવમાં એ પ્લીઝ કમેન્ટ કરો પ્લીઝ હાલો guys. તો યસ કેવું બનાવ્યું છે મેડમે નાઈસ દખાણ લેજો હર્ષલ કેસન બા સારો છે ઠીક બા પપ્પા ચાખો તમે ઓકે દાદા બરાબર વાહ દાદા તો ગમે તેવું હોય છે ને કોઈ દી દાદા એમ નહીં કે ગમે આ પહેલેથી નહીં દાદાનો ફર્સ્ટ ક્લાસ વર્ડ આમ એમનો એ છે પહેલે. કોમન છે કે ફર્સ્ટ ક્લાસ જ બોલે જો ગાઈઝ અહીંયા હર્ષિલનું ફાઇનલી બધું પેકિંગ થઈ રહ્યું છે અને અહીંયા જો બેગમાં કોઈ દિવસ તમે આવું જોયું નહીં હોય આ જો અંદર આવી એર આવી ગઈ છે ખબર નહીં ક્યાંથી આવી છે ये क्या हो गया આ દબાવે છે તો એર નથી જતી જો પપ્પાએ હોલ પાડ્યું તોય જો નહીં હવે રહેવા દો એ સેફટી માટે જ હોય હાલો કરવામાં ઓકે સો અહીંયા હર્ષિલનું બધું પેકિંગ બધું થઈ રહ્યું છે લાસ્ટ ડે છે પણ લાસ્ટ ડે પેકિંગ થઈ જશે કારણ કે બધા ઘરમાં એક્સપર્ટ જ છે પેકિંગના 8 થી 9 વાર બધું બેગો બધી 8 થી 9 તો ઓછું બોલ્યો બહુ બધી વાર બધી બેગ્સ પેક કરેલી છે એટલે વેઇટમાં અને બધું મૂકવામાં બધું એક્સપર્ટ છે હવે આ જો બે બાપ દીકરો જો હા તડાતડી ચાલો ગાઈઝ ચાલો હું પેકિંગ કરવામાં થોડી હેલ્પ કરાવું આપણે મળતા રહીએ સો ફાઇનલી અહીંયા હર્ષિલની બધી બેગ બધી પેક થઈ ગઈ છે અને અહીંયા જો હર્ષિલના ફ્રેન્ડ મળવા આવ્યા છે પાછો આવી ગયો. આ જ તારી બે ચોખ્ખું લાવ્યો મમ્મી એક મારું અર્થ ઇઝ બેક અને આ યોગી હર્ષિલનો ભાઈ કમ ફ્રેન્ડ છે ને ભાઈ કમ ફ્રેન્ડ વધારે છે કાલ પાડ્યો હતો પાડવા ગયા તો ઉપડો નહીં તો પડ્યો નીચે નહીં ઉપડી તો ગયો તો પણ પગ છે ને આમ ઉપર થઈ ગયો પડી ગયો બે પડ્યા કાલે યોગીએ રેકોર્ડ બ્રેક બહાર રહ્યો ને કાલે કેટલા વાગે ઘરે આવ્યો તું નહીં એમ તો રેકોર્ડ કેટલી વખત આવા રેકોર્ડ આટલા વાગે આવ્યો છું અમારા તો નથી બીજા ગયો હોય તો અલગ વાત છે કેટલા વાગે ઘરે આવ્યો કાલે કાલે આવ્યા હતા 6:30 પોણા સાથે આવ્યો હતો અમે તો 6 વાગે આવી ગયા હતા એ પાછો ગયો હોય ગાઈઝ આ લોકો પોણા 7 એટલે સવારની વાત કરે છું રાત્રે 11 વાગે અહીંયાથી નીકળ્યા હતા સવારે 6 વાગે આ 6 થી 45 મિનિટ તું ક્યાં હતો પાછો નિતરાંટી બ્લોગ જોજો નિતરાંટી જોજો આ બધા બે ઘરે 6 વાગે આવી ગયા હતા યોગી પોણા 7 આવ્યો છે એટલે પૂછજો થોડીક ધ્યાન રાખજો નહીં તો છોકરો હાથમાં નહીં રહે થાય પછી ના અને આ બે તો ભૂલ થઈ ગઈ હશે મને મૂકવા આવ્યા હતા તો 6 વાગે ઘરે પહોંચી નહીં હું ગયા કહું છું તને અને આ પેલા જ અહીંયા ઘરે વયો ગયો તો કઈ ખબર તો નહીં કલાક થઈ તું તો ને અને અહીંયા જો આ બે ને શાંતિ જ નથી બસ તો બધું પેકિંગ કર્યું ને હવે ચીકુ લઈને બેઠા નીતાલે મને શું કીધું 6 વાગે યોગી એ બધા ઊંઘમાં છે એને બેન 6 વાગે 5:45 હશે મેં કીધું મને નથી ખબર એટલે જમલો કે આ પાછું એમ કે 15 મિનિટ ક્યાં હતો નહીં 15 મિનિટ તો આ લોકો થોડોક વહેલો નીકળ્યો હતો
ઓકે તો એ ચીકુ સુધારે છે ચીકુનું જ્યુસ પીવા માટે મેં દિરાવી દિરાવી બોલ ને कॉन्ग्रेचुलेसन 6 कलाक में तुम्हारे 1 मिलियन व्यू आए हैं 10 लाख व्यू कभी सोचा था आपने कि आप इस सिचुएशन पर आ जाएंगे ये जगह पर आप पहुंच जाएंगे कि आपके 6 घंटे में 10 लाख लोग आपको देखेंगे नहीं सोचा था બતાવું કયા વિડીયોમાં થયું કોઈ કમેન્ટ કરી દીધા કે તારા મંગળસૂત્ર છે ને એવું એક્ઝેક્ટ એની વાઈફ પાસે મંગળસૂત્ર છે એવું એવું છે હા તો કે આ વિડીયો ને યસ આ વાળામાં 1 આ મિલિયન વિડીયો જો ઇન્સ્ટાગ્રામમાં છે ક્યાં ગયું ઇન્સ્ટાગ્રામનું તારો પેજ આ એના પેજમાં મૂકેલો છે ઓકે ગાઈઝ નરસિલના 15K ફોલો પૂરા કરવાના છે એટલે જલ્દી એને ફોલો કરો અહીંયા એનું આઈડી આપેલું છે ફોલો કરો બસ ચાલો ગાઈઝ સો 12 વાગ્યા છે અને કાલે સવારમાં છે ફ્લાઇટ બેઠા છીએ દિરાવી થોડીક ભાવુક થઈ ગઈ છે ઇમોશનલ રોવા માંડી કે તું જામાં મેં કીધું આવી જાય હમણાં 5 મહિના ટેન્શન ના લે હમણાં આવી વર્ષ સુધી ના આવતું તો ગાઈઝ ચાલો સવારમાં સુવાની તૈયારી છે એટલે અત્યારે વહેલા સૂઈ જઈએ તો સવાર ઉઠાશે તો ફ્લાઇટ ચાલો ગાઈઝ તો મેળા કાલે સવારે બધા એરપોર્ટ પર મળીશું કદાચ તો લાઈક શેર કમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી ખુશ રહેજો અને ખુશ બોલાવે ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો જય શ્રી કૃષ્ણ હવે કાટતી હોય એવું કરે છે ઘરમાં એમ આપણને અને જો અમારા લગ્નના બધા બ્લોગ છે તો ના જોયો હોય ને તો જ્યાં બધા જોઈ આવજો ક્લિક કરો અને બ્લોગ જોઈ આવો બાય